સદગુરુ જીવનજી મહારાજ ને રામ કબીર, નામદેવ કબીર ને રામ કબીર, પદ્મનાભ ભગવાન ને રામ કબીર, અધ્યારુજી મહારાજ ને રામ કબીર, હેત કૃપા ને રામ કબીર, સ્વામી પરિવાર ને રામ કબીર, સર્વે સંતો ભક્તો ને રામ કબીર. સામેરી સાહેર ઉલટ્યો, રતન તનાયા જાય, કરમ વિના ભરે મૂઠડી, શંખલે હાથ ભરાય. શ્રીયા ગોકુલ આંબો મોર્યો રે, જોવા જઈએ રે, તેની છાયા છે ઘેર ગંભીર રે, સુખિયા થઈએ રે. શ્રી રે ગોકુલમાં આંબો રે મોર્યો, વાલો મારો ગુણવંત ને અતિ મીઠો, શ્રી નંદજીએ સુકરિત વાવ્યો, આંબો માતા જશોદાએ સીંચ્યો રે, આંબો મોર્યો રે. સાકારે પત્રનો પાર ન જાનું, વાલો મારો 14 ભુવન વિસ્તર્યો, સુખ સંકાદિક પંખી રે બેઠા, આંબો વેદ ન જાય વર્ણ્યો રે, આંબો મોર્યો રે. સારે ભૂતલમાં અમીરસ ભરવા, વાલો મારો બ્રહ્માએ જાચીને તેડ્યો, નરસૈયા સ્વામી સુફલ ફલ્યો, આંબો બ્રિજવનિતાએ વેળ્યો રે, આંબો મોર્યો રે. રજની વીતી મહારાજ અમોઘે રસીદ આવ્યા, સંગે શોકલડીનું સાલ, તમો વરી સીધ લાવ્યા. વાત કરાતા વાહની રાવાયા, વાલા મારા પ્રીત તમારી જાની, જૂઠડા બોલા જાઓ ને પરા રહો, જૂઠી તમારી છે વાણી રે, અમોઘે રસીદ આવ્યા. નૈના તો અતિ નિંદ્રાએ ઘેર્યા, વાલા મારા કાજલ કપાળે લાગ્યા, પીતાંબર પ્રભુ કહારે પાલટ્યા, લક્ષણે લાંછન લાગ્યા રે, અમોઘે રસીદ આવ્યા. જ્યારે તમારા મનડા રે માને, વાલા મારા તે હતને ઘેર જાઓ, નરસૈયા સ્વામી કરુણા નિધિ, મારી સેજમાં સેજ સમાવો રે, અમોઘે રસીદ આવ્યા. બલિહારી રે દેહી પામી સુખીધો, કરે કરીને હરિના સંતના પૂજ્યા, મુખે રામનું નામ ના લીધું, મુખે રામનું નામ ના લીધું, દેહ પામી સુખીધું. મારું તારું કરતો રે હિંડ્યો, મન માયા મેં વલુદ્યો, જન્મ જરા લગી કપટ ન મૂક્યું, રચનાએ બોલ્યો ન સીધું, દેહ પામી સુકીધું. જ્યાંથી તું આવ્યો તે નવ જાણ્યું, કાજ એકું નવ સીધ્યું, અમૃત કચોલા તાજા કરીને વિષ હલાહલ પીધું, દેહ પામી સુકીધું. જમતાના જોખમ ચિતન આવ્યા, નૈને થયો નર અંધો, નરસૈયા સ્વામીને તે નવ જાણ્યા, ખોગાટ કીધો ધંધો,
દેહ પામી શું કીધું, બલિહારી રે દેહ પામી શું કીધું. રામ કહો પાંજર કે સુવા, રામ કહો રે પાંજર કે સુવા. હજુ લગી ખબર પડત નહીં આંધા, ધંધો કરત સકલ જગ મુઆ. રામ કહો રે પાંજર કે સુવા, ઘડી રે સુધારે કટેરો કીનો. હજુ લગી સાજ નિશ્ચલ નહીં હુઆ, અંતકાલ રીપુ હોત મંજારી. હરી ચાલ્યો જૈસે જુઆરી જુઆ, રામ કહો રે પાંજર કે સુવા. આશા બેટ પાચ પનિહારી, ઘૂટત નાહી કરમ જલ કુવા. કહે કબીર જેને હરિ રસ ચાખ્યો, વાહી કે મુખ અમૃત રસ ચુઆ. રામ કહો રે પાંજર કે સુવા. આરતી શ્રી જગન્નાથ મંગલા કરી, પરસત ચરણાર વિંદ આપદા હરી. ગણન ગણન ઘંટ વાગે બેન બાંસરી, બાજત મૃદંગ તાલ નાદ ખંજરી. દીપક જ્યોત જગમગે શ્રી કાંચનાપુરી, નવવાતી અગર તેલ પાવક ઝરી. ઇન્દ્ર દમન સિંધુ ગાજે રોહિણી ખડા, મારકંડ શેત ગંગા આનંદ ભરા. એક નામ તીન લોક ચૌદ ભુવન સંચરાચરી, રોમ રોમ રરંકાર કાહે સુડરે. ગરુડ ખંભ સિંધ પૌર જાતમાં ભરી, હીરા માણિક મોતી ફના જ્યોત કી જડી. રતન સિંહાસન આપ બિરાજે વેન કી છડી, છપન ભોગ નિત લાગે હોત હરી હરી. સુર નર મુનિ દ્વારે ઠાણે બ્રહ્મા વેદ ઓચરી, ધન્ય ધન્ય રાધો શ્રી આજ કી ઘડી. ધન્ય ધન્ય રાધો શ્રી આજ કી ઘડી. શ્રી રામ મંત્ર આરતી કીજે, શંકર સંકાદિક આદયે રંગ ભીજે. હૃદય તાલ વિમલ બોધ પંચ બાતી ચારી, તન મન નિજ પર હરો તો આયે વેદ વારી. અખંડ જ્યોત વિમલ મોદ વહે दिन राती, आरती रघुनाथ जी के पीछे पर भाती. कहत कबीर समझ धीर ऐसे लो लाए, चरण टेक रघुनाथ जाके निर्भय पद पाए. श्री राम मंत्र आरती कीजे, शंकर सनकादिक आद यही रंग बीज. राम कबीर. कृष्ण जी कहता उठो रे प्राणी, कृष्ण जी ना नाम विना मिथ्या रे वाणी. प्रभाते उठीने लीजे कृष्ण जी नु नाम, कृष्ण जी ए वास्यु रोडो गोकुलियो गाम. कृष्ण जी माता रे हमारे, कृष्ण जी तात सगाने सहोदर मारे. कृष्ण जी व्रत कृष्ण जी ए मामो मार्यो, मासी संहारी पोताना जानीने हरिये मुगति आपी. कृष्ण जी ए अजामिल तार्यो
માં હું તો પાપી. એક કોલીએ કૌતુક કીધું, તેને અચલ પદવી આપી. કૃષ્ણજીએ ગુણ તારી, અહલ્યા ધારી. કૃષ્ણજીના નામ ઉપર જાવું બલિહારી. દાસલડા બને રે હરિની ભગતિ જાની. મહેતા નરસૈયાના સ્વામી વી બોલો અમૃત વાણી. સાધક રે જસોદા માવડી, સુતા જાગો દયાળ. સેના જાગો મારા નાથજી, તમને આવડી શિયાળ. જમુનાના તીર રળિયામણા, શબ્દ કોકિલા કરી રહ્યા. થયો પ્રાતઃ કાળ, મહિડા મૈયારી ઘૂમી રહ્યા. છોરું કરે રે કલોલ, જમુનાના તીર રળિયામણા. જસોદા જગાવે માં હવને, સુતા જાગો ને તાર. સૂરજ ઉગે ને પંખી સ્વર કરે, ફાટ્યો પોહ પ્રભાત. જમુનાના તીર રળિયામણા. આળસ મરડીને કૃષ્ણ ઉઠિયા, આવ્યા રંગા મહલ. દાતને આલો જસોદા માવડી, મારે થાય છે વાર. જમુનાના તીર રળિયામણા. સોના જારી જમુના જલ ભરી, આવેર દાતન સાર. દાતને આલો દીનાનાથને, મોકલું વારુમાન. જમુનાના તીર રળિયામણા. દાતન કરી કૃષ્ણ ઉઠિયા, દૂધ આલો જસોદામાં. કરમે દોણીને ખભે દામનું, જસોદા દોવાને જાય. જમુનાના તીર રળિયામણા. વાછરડા વાળે ગોવાળીઓ, જસોદા દોવે છે ગાય. સોના વાળકા દૂધે ભર્યા, માહી સાકર સાર. જમુનાના તીર રળિયામણા. દૂધડા પાઉં દીના નાથને, હૈડા ટાળા થાય. રોટલી આલો હરિના હાથમાં, માહી માખણ સાર. જમુનાના તીર રળિયામણા. સોના રૂપા કેરી કાસકી, ચૌવા ચંદન સાર. ચોટી ગોથું દીનાનાથની, વેન મોટેરી થાય. જમુનાના તીર રળિયામણા. પૂરી તરુમાં સુરાની, શીરો સુગંધીદાર. અથાણા મંગાવું વિધ વિધાના, ભોજન કરો રે ભગવાન. જમુનાના તીર રળિયામણા. તરત નાથ આવ્યા દ્રુત તૈયાર છે, દહીં દૂધ માખણ સાર. કપૂરે ઉતારું હરિની આરતી, આરતી ઉતારે બ્રિજનાર. જમુનાના તીર રળિયામણા. ભોજન કરવા કૃષ્ણ ઉઠિયા, આચમને આલો મારી માય. સોના જારી જમુના જલ ભરી, આચમન લ્યો ને દયાળ. જમુનાના તીર રળિયામણા.
ભોજન કરીને કૃષ્ણ ઉઠિયા, મુખવાસ આપો નંદજી તાર, લવિંગ સોપારી ને એલચી, પાન બીડા બે ચાર, જમુનાના તીર રળિયામાં, માણન આવી મધુવનથી, લાવી ચોસર હાર, ફૂલ ભરાવું હરીને આંબોળે, મોહી ગોકુળની બ્રિજનાર, જમુનાના તીર રળિયામાં, ચરણે મેલો તારો ચાબકો, ડગલો પહેરો દીનાનાથ, ગજવે ગાલો બદામ પીસતા, શેરડી દાડ્યા દ્રાક્ષ, જમુનાના તીર રળિયા, યામના, ચરણે મેલો તારી પાવડી, મોજા પહેરો દ્યોરાજ, હાથમાં લો લાલ લાકડી, ગાયો છોડો દીનાનાથ, જમુનાના તીર રળિયામાં, જસોદાએ મહિડા વલોવિયા, આસી ઓદારી રાત, બલભદ્ર વાછરડા બાંધશે, ગાયો છોડો મહારાજ, જમુનાના તીર રળિયામાં, ગાયો ચારવા હું તો નહીં જાઉં, ઓ જસોદાજી માત, જમુનાના જલ છે વિહામણા, સાથે મોકલો બળ સુદામા તાર, જમુનાના તીર રળિયામાં, કદમ ચડીને જંગલાવ્યા, પેઠા સાત પાતાળ, કૃષ્ણએ કાળી નાગનાથીઓ, ત્યારે કોણ હતું પાસ, જમુનાના તીર રળિયામાં, ગાયો ચારવા હું તો નહીં જાઉં, ઓ જસોદાજી માત, કાલિંદ્રીના જલ છે વિહામણા, સાથે મોકલો બલભદ્ર ભ્રાત, જમુનાના તીર રળિયામાં, કરથી ગોવર્ધન કરગ્રહ્યો, ત્યારે કોણ હતું પાસ, ટચલી આંગળી ઉપર રાખીયો, ત્યારે કોણ હતું સાથ, જમુનાના તીર રળિયામાં, કાલિંદ્રીમાં ચંપલાવ્યા, નાથ્યો કાળી નાથ, નાગનાથીને તમે સચર્યા, તમને શું કરે સાપ, જમુનાના તીર રળિયામાં, ગોકુળ રાખ્યું રે લાતું, ત્યારે કોણ હતું પાસ, બ્રહ્મા વાછરડા હરી ગયા, ત્યારે કોણ હતું સાથ, જમુનાના તીર રળિયામાં, નવા નિપજાવ્યા તેટલા, કોઈએ ન જાણી વાત, બ્રહ્મા આવીને ચરણે નમ્યા, વાછરડા આલ્યા દીનાનાથ, જમુનાના તીર રળિયામાં, જમુનાને તીરે જઈ ઉભા, મુખ મુરલીની ટેક, વનમાં વગાડે રૂડી વાંસળી, ગોપી સૌ કીધો ઘેર, જમુનાના તીર રળિયામાં, ગાયો ચારીને કૃષ્ણ આવ્યા, ઓ જસોદાજી માત, નંદજીને આપો વધામણી, આવ્યા હળદર ભ્રાત, જમુનાના તીર રળિયામાં,
ગોકુળ લીલા જે કોઈ સાંભળે, ગાય નર ને નાર, ભવસાગર ફેરો ટાળે, ગાય માધવ દાસ, જમુનાના તીર રળિયામાના, ગાય માધવ દાસ, જમુનાના તીર રળિયામાના. જીવનજી મહારાજ માગું શરણું તમારું, શરણું તમારું રામ, શરણું તમારું. જીવનજી મહારાજ માગું શરણું તમારું. કૃષ્ણદાસને ભક્તિ આપી, સર્વે ભક્તોની કષ્ટી કાપી, ગુજા ગુજારનો આધાર કીધો, કેશવદાસને શરણે લીધો. ગુરુ સંગાતે યાત્રા મીસે, મારવાડને ઉગાર્યો, કૃષ્ણ કે સૌને નિમિત્ત કરીને કાંઠો સુરત તાર્યો. પદ્મનાભ જ્ઞાનીજી દાદા, સુખદેવજી ગોપાળ, જીવનજીએ કૃપા કરીને ઉગાર્યા સૌ બાળ. રામ કબીરની દ્રઢ નૌકામાં જીવનજી બેસાડે, કૃપા કરીને કબીર કૃપાલુ ભવસાગર ઉતારે. જીવનજીના બાલ ગોપાળો રામ કબીર ઉચ્ચારો, ભવસાગરથી તરવાનો આ સુંદર છે બહુ આરો. અનન્ય ભક્તિ નામ નિષ્ઠાને સત્સંગતિને ધારો, અવિશ્વાસને દૂષિત ભોજન સલીલ સંગને ટાળો. નિશંક હોઈને ભજન કરો તો નામ પડે તત્કાળ, મુજ પાપીને શરણે લેજો એવા દીન દયાળુ. સદગુરુ જીવન છોડી રામ, જીવન કૃષ્ણ જીવન રામ. સદગુરુ જીવન છોડી રામ, જીવન કબીર જીવન રામ. હરમા બાપર કૃપા કરીને કાનમ પાલ ઉગારી, જીવનજી મહારાજ માગું શરણું તમારું. જીવન શ્યામને દ્વારિકાદાસ, રાઘવ વસંતને નરસિંહદાસ, ભગવાન રઘુનાથને શ્રી જગન્નાથ, જગદીશ ચંદ્ર સુત યદુનાથ, જગદીશ ચંદ્ર તનય પ્રેમ જીવનદાસ. પ્રેમ જીવનદાસ ના અપૂર્વ દાસ, એ છે જીવનજીનો પરિવાર. ગુરુ પરંપરાનો એ વિસ્તાર, ગુરુ પરંપરા જે જન ગાય, તે જનનું જીવન પાવન થાય. ગુરુ પરંપરા જે નિત્ય ગાય, ઈષ્ટ કૃપા તે જન પર થાય. અહર્નિશ સ્મરણ જે જન કરે, પ્રેમ ભક્તિથી તે જન તરે. જીવનજી મહારાજ માગું શરણું તમારું, શરણું તમારું રામા, શરણું તમારું. જીવનજી મહારાજ માગું શરણું તમારું. આનંદ આરતી હરખ અપારા, હરિજન આए मेरे प्राण आधारा. संतो दर्शन मेरे त्रण ताप निवारे, जन्म मरण भव सागर तारे. साक पाक मली भोजन पाओ, शांत संगत मली हरि गुण गाओ. घेर घेर मंगल होत बधाई, जन जीवन तहाँ बल बल जाए. आनंद आरती हरख अपारा, हरिजन आए मेरे प्राण आधारा. स्वामी कृपा करो अति घणी, स्वामी रे मारा स्वामी कृपा करो अति घणी. भाजो कुविचार अचल भक्ति देता हेरी, जे छे मुक्ति भंडार पाए लागी करू
વિનંતી. સ્વામી કૃપા કરો અતિ ગાલી. સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગાલી. બાજો કુવિચાર અચલ ભક્તિ દેતા હેરી. જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી. ચાહો દિસ બાંધો જીવના દેવ રઘુપતિ કિયાન. વાટ ઘાટ રક્ષા કરો છોડાવો ચારે ખાન. જીવનજી છોડાવો ચારે ખાન. સમાગમમાંથી વાંચન લઉં છું. ગઈ વખતે આપણે લાસ્ટ ટાઈમ ઋણ વિશે જાણ્યું હતું. હવે ગોત્ર વિશે જાણીએ. જીવનજી મહારાજ આપણને શું સમજાવે છે ગોત્ર માટે તે આપણે સમજીએ. તો ગોત્ર કોઈ પણ વ્યક્તિનો પરિચય મેળવવો હોય તો આપના વેદ માર્ગી સમાજે 12 પ્રકારના ખુલાસાની યોજના કરી છે. તેનો એક નમૂનો નરસિંહ મહેતાના ગોત્રાદિ આ પ્રમાણે છે. ગોત્ર કાશ્યપી, શર્મ આશીષ, રક્ષણ દત્ત, પ્રવર ત્રિપ્રવર, અવંટક પંડ્યા મહેતા વૈષ્ણવ, દેવી ભટ્ટારિકા, ગણેશ ખોખલો, મહેશ્વર શ્રી હાટકેશ્વર, વેદ યજુર્વેદ, શાખા માધ્યાદિની, નાગ તક્ષક, ક્ષેત્રપાળ સૌંદર્ય, કુલદેવ શ્રી રણછોડરાય. આ પ્રથા વૈદિક છે. આપણને સામે મળનાર વ્યક્તિનું સૌ પ્રથમ વ્યવહારિક રીતે દેહ દર્શન થાય, પછી તેના તિલક વગેરેથી સટ દર્શન જાણી શકાય, પછી વાર્તાલાપથી શબ્દ દર્શન થાય, ત્યારબાદ તેનું પરમ દર્શન થાય, તેના સ્વભાવ વિચાર વગેરેનું દર્શન થાય. આ સહજ સ્વાભાવિક પરિચય છે. મુખ્ય જરૂરિયાત વેદ માર્ગમાં ગોત્રની હોય છે. કુલ અને ગોત્ર વૈદિક વિધિ વખતે જણાવવી પડે છે. રઘુકુલ જદુકુલ જેવા કુળમાં રઘુ અને યદુના કુળમાં જન્મ લેનાર તે નામથી ઓળખાય છે. તે આપની મર્યાદા દર્શાવે છે. રઘુ કે યદુથી આગળની પેઢી માટે આપને જઈ શક્યા નથી, ત્યાં જ અટકી જાય છે. જેઓને પોતાના ગોત્રની ખબર ન હોય તેઓ માટે કશ્યપ ગોત્રની વ્યવસ્થા રાખી છે. દરેક માનવોના કશ્યપ પિતા ગણાય છે, પરંતુ આપના જેવા કર્મકાંડથી બહાર નીકળનારાઓને તે માટે માન્ય નથી. શું કશ્યપની આગળ માનવ સૃષ્ટિ ન હતી? ખરેખર તો સૃષ્ટિના સર્જક તો પરબ્રહ્મ પરમાત્મા છે. માટે વૈષ્ણવ ધર્મના અનુયાયીઓ તો પોતાને અચ્યુત ગોત્રી ગણાવે છે. માટે આપનો સમાજ ગોત્રના બંધનથી પર છે. અધ્યારુજી કહે છે વાણીમાં, પરબ્રહ્મ વાણીના પદમાં, અવર કાઈ નવ જોઈએ ગોતા સહુકોના ભાગ્યા રે. એમાં સાહુચોર બતાવ્યા છે. ચોરી કી ચોરી और ऊपर से सीना जोरी. વિષ્ણુ ભક્તિમાંથી અવળા લઈ જાય અને છતાં આપણને વિષ્ણુ ભક્તિના નામથી છેતરીને પોતાની ભક્તિમાં લગાડે તેવા સાહુકારીથી ચોરી કરનારા ઉજડા ઠગોને જીવનજીએ ખુલ્લા પાડ્યા છે. તે છે 10 અવતાર, વૈકુંઠ, ઓમકાર, ઘટઘટના, સંકાદિક, એકાદશી, ગંગા. એમાંથી આપણે આજે 2 સમજીએ. 10 અવતાર.
10 अवतार के दग दगे भूला सब संसार। कोई एक उभरे जीवना जिने गुरुमुख कियो विचार। अवतार अपराधी कहे जीवना जाके नहीं गुरु पीर। आद अंत मध्य श्याम लो निर्गुण ब्रह्म शरीर। राम कृष्ण जी जीवना दो सगुण अवतार। अंध धंध को कहा भजू जे वेदन पावे पार। कब रघुपति कब जदुपति भक्त हेत अवतार। विमुख न समझे जीवना सब ही एकाकार। कबीर रामकृष्ण अवतार कहे मन धावे चहु और। सो अपराधी जीव को 14 लोक नहीं ठोर। 10 अवतारे श्याम लो 24 अखंड। सब सखियन में जीवना वाप्यो कोट ब्रह्मांड। नगरा मिल बातों करे कहे राम कृष्ण अवतार। और गाली कहाँ जीवना धिक ताको परिवार। अवतारों में रामकृष्ण ने अवतारी तरीके जीवनजी गणावता નથી, કારણ કે રામકૃષ્ણ તો 10 કે 14 અવતારમો પણ હતા, જે માટે રામકૃષ્ણ એ તો 10 અવતારમાં જે ગણાવે છે તે તો રામકૃષ્ણનું સગુણ સ્વરૂપ છે. રામકૃષ્ણ તો અવતારથી પર છે. દાદુ પંથ પણ તેવું માને છે. લોક વેદ કા માર્ગ તજે मन में एक निरंजन भजे। इष्ट न राखे 10 अवतार दादू पंथी सो निराधार. तो बीजू આપણે નેક્સ્ટ ટાઈમ આવતા મહિને સમજીશું. તો સંતો સર્વે ભક્તોને એટલું જણાવવાનું કે જીવનજી મહારાજે આપણને આ શું સમજાવે છે ગોત્ર વિશે સમજીએ, જીવનમાં લાવીએ અને આપણો જે જીવન વ્યવહાર છે તે અનુસરીને આપણે જીવનજીના વિચારો પ્રમાણે ચાલીએ, જિંદગીમાં તો પાછા નહીં પડીએ. રામ કબીર સર્વે સંતોને. રામ કબીર સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર, હિત કૃપાને રામ કબીર, જીવનજી મહારાજની ગાદીને, તેમના ક્રાંતિકારી વિચારોને સાદર સપ્રેમ રામ કબીર. સંતોના સમાગમનું વાંચન લીધું અને એ વાંચન માં આપણને જે 7 સાવકાર ચોરની વાત થઈ અને જે ભ્રમ આપણા સમાગમે ભાંગ્યા છે તેને લઈએ તો આપણે જીવનજી મહારાજે જે આપણા જીવન માટે સાચી ક્રાંતિ કરી છે તે સમજી શકાય. જીવનજી મહારાજે જે ક્રાંતિ કરી માં 2 પાયાના સ્તંભ હતા. એક પાયાનો સ્તંભ એ કબીર ક્રાંતિ થઈ સૌથી પહેલી 600 વર્ષ પહેલા. અને કબીરની ક્રાંતિનો આધાર પ્રેમ, માનવતા અને કરુણા હતા. એમને દરેક મનુષ્ય પ્રત્યે કરુણા હતી, દરેક મનુષ્ય પ્રત્યેનો સાચો પ્રેમ હતો. એના હૃદયમાં બિરાજમાન રામ માટે એને પ્રેમ હતો અને માનવતા પર આધારિત એક ક્રાંતિ કરવાનો પ્રયત્ન આ એકલ વીરે કર્યો. એકલા હતા કબીર. કબીરા ખડા બજાર મેં માગે સબકી ખેર. દરેકના માટે એમનું હૃદય દ્રવી ઉઠતું, પ્રેમથી સભર. અને જે કબીરનો વિચાર હતો એ જે જીવનજી મહારાજ કહે છે ઉલટ રાહ ચલાઈ. જે દુનિયામાં જે રસ્તા પર દુનિયા ચાલતી હતી તે રસ્તાને ભૂલીને એક જુદા જ રસ્તા ઉપર કબીરે આપણને ચલાવ્યા. યુઝ્યુઅલી આપણા મગજમાં કન્ડિશનિંગ થઈ ગયેલું હોય છે. સંસ્કૃતમાં કહે છે યત્ર યત્ર ધૂમ્રઃ તત્ર તત્ર અગ્નિ. જ્યાં જ્યાં ધુમાડો હોય ત્યાં એક છુપા ભાવે અગ્નિ પણ ત્યાં હોય જ. એટલે જ્યાં અગ્નિ હોય ત્યાં ધુમાડો હોય, જ્યાં ધુમાડો હોય ત્યાં અગ્નિ હોય.
જ્યાં માં હોય ત્યાં બાળક હોય, બાળક હોય ત્યાં માં હોય. આ બધા એસોસિએશન છે, આપણા મગજમાં બેઠેલા કન્ડિશનિંગ છે. વર્ષોથી આપણા મગજની અંદર આ વસ્તુ બેસી ગયેલી છે. આપણે એને કન્ડિશનિંગ કહીએ છીએ. આપણે નિશાળ જોઈએ, કોલેજ જોઈએ તો આપણને લાગે કે અહીંયા આગળ શિક્ષણ મળતું હશે. હવે સાચું શિક્ષણ ક્યાં મળે, જીવનલક્ષી શિક્ષણ ક્યાં મળે, એ આપણને સર્વેને ખબર છે. વ્યવસાયલક્ષી શિક્ષણ આપણને મળે છે કોલેજમાં. પૈસો કેમ કમાવો એનું શિક્ષણ આપણને કોલેજમાં મળે છે. એ ડોક્ટર્સ, એન્જિનિયર્સ, અકાઉન્ટન્ટ્સ, લોયર્સ એને કોલેજો બનાવી શકે. પણ એક સાચો મનુષ્ય કોણ બનાવી શકે? એક સાચું જીવનલક્ષી શિક્ષણ કોણ આપી શકે? તો જે આપણા મગજમાં જે કન્ડિશનિંગ થઈ ગયેલું છે, અને કન્ડિશનિંગ એ જ છે કે જ્યાં નિશાળ જોઈ, કોલેજ જોઈ તો કે હવે ત્યાં જ શિક્ષણ મળે. બીજું કન્ડિશનિંગ એ છે કે જ્યાં કોર્ટ હોય ત્યાં ન્યાય હોય. ન્યાય માટે પણ આપણે કોર્ટ પર જ આધાર રાખીએ અને પોતાનું વર્તન ન્યાયને આધીન, નીતિમત્તાને આધીન ન કરીએ અને પછી અન્યાય થયો એવી બૂમો પાડીએ. તો જ્યાં કોર્ટ હોય ત્યાં ન્યાય હોય, એ પણ આપણા મગજમાં એક કન્ડિશનિંગ બેસી ગયું છે. અને કોર્ટે કેટલા અન્યાય કર્યા છે એની પણ આપણે ઘણી બધી વખત વાતો કરતા હોય છે. કોર્ટમાં બે હોય, એક વાદી અને બીજો પ્રતિવાદી. હવે કોર્ટ ન્યાય કરવા તો બેઠી, પણ કોર્ટ બંનેને ખુશ ન કરી શકે, વાદીને અને પ્રતિવાદીને. કોર્ટ બેમાંથી એકની તરફ જ ઢળવાની, કાં તો કદાચ સમન્વય કરી શકે અપવાદ રૂપે. પણ મોટા ભાગે કોર્ટના ચુકાદા એક તરફી જ આવતા હોય છે. એનો મતલબ કે કોર્ટમાં જ્યાં લોકો ન્યાય માટે જાય છે ત્યાં એટલીસ્ટ એક પાર્ટીને તો અન્યાય થવાનો જ. એટલે કોર્ટ ત્યાં ન્યાય, એ પણ આપણી એક માનસિકતા છે, અને માનસિકતા પણ કદાચ યોગ્ય નથી. અહીં આગળ આપણે આ જે સેટ માનસિકતા, જેને કે સેટ કન્ડિશનિંગ કહીએ, એ જે કન્ડિશનિંગ છે એનો વિરોધ નથી કરતા, પણ આપણને જે કબીર સાચી ક્રાંતિ કરીને ગયા છે, જે વાંચન હમણાં આપણે લેવામાં આવ્યું, એક પછી આપણે હમણાં ગોત્રની વાત કરતા હતા, એ માનસિકતા લોકોના મગજમાં એટલી બધી પેસી ગઈ છે કે ગોત્ર વગર કર્મકાંડ થાય નહીં. અને ગોત્રની બી જરૂર નથી, કર્મકાંડની બી જરૂર નથી. અદ્યરુજી મહારાજે વાણીની અંદર આપણને કહી દીધું, ગોતા ભાગ્યા. ગોતા એટલે ગોત્ર, એની કોઈ જરૂર જ નથી. ગોતા ભાગ્યા સૌ કોના, એ અધ્યારુજીએ પણ કહી દીધું આપણને. હમણાં જન્માષ્ટમી વખતે પણ આપણને પ્રેમજીવન મહારાજ કહેતા હતા, આઈ થિંક લોવલની અંદર એ સંદેશો આપ્યો હતો, કારણ કે 3-4 જગ્યાએ ઉજવણી હતી, પણ મોટા ભાગે કદાચ લોવલમાં જે સંદેશો આપ્યો હતો એમને, કે હવે આપણે પાછા જઈને નહીં કહી શકીએ કે મારું ગોત્ર કયું હતું, કે હું કયા કુળનો હતો, હું બ્રાહ્મણ હતો, વાણિયો હતો, રજપૂત હતો, કઈ નાતીનો હતો એ પણ ખબર નહીં પડે, કયા ગોત્રનો હતો એ પણ નહીં ખબર પડે. અને એ જ વખતે એમને ચેતવી દીધા હતા, કારણ કે અમુક જગ્યાએ જે કર્મકાંડ થઈ રહ્યા છે તે જગ્યાએ બ્રાહ્મણો પોતાના પૈસા બનાવવા માટે ભગત ગોત્ર એમ કરીને એક નવું ગોત્ર ઉભો કરવાનો પ્રયત્ન કરી રહ્યા. અમે તો ભગત છે એવું આપણા વાળા નિર્દોષતાથી બોલી કાઢે, અને જેવો નિર્દોષતાથી બોલે કે તરત જ પેલો બ્રાહ્મણને કશી સમજ તો પડતી નથી, અને એક નવું ગોત્ર ઉભું કરી દીધું, ભગત ગોત્ર. ગોતા સહુ કોના ભાગ્યા રે કહેનારો અધ્યારુજી, એ બહુ પ્રેમથી ગાનારા આપણે પરબ્રહ્મવાની રોજ ગાઈએ, અને પાછા એટલા જ ઠાઠ માઠથી પેલા બ્રાહ્મણને અમે બેહી જઈને કે ભગત ગોત્ર. કહેતા બી દેવાના, સુનતા બી દેવાના. એ ગાણ પણ ક્યાં સુધી ચાલે? એક બાજુ વાણી ગાવાતી હોય ભગતોના ઘરમાં, અને બીજી બાજુ ગોત્રની વાતો થયા કરતી હોય. એને આપણા સમાગમની અંદર એનો છેદ ઉડાડવામાં આવ્યો છે. પદ્મનાભ અધ્યારુજીએ પણ એનો છેદ ઉડાડી દીધો છે. કબીરે તો એનો છેદ ક્યારનો ઉડાડી દીધો, કબીર ક્રાંતિની અંદર. ગોતા સહુ કોના ભાગ્યા રે. તો જે આપણી માનસિકતા છે
કે હું મનુષ્ય છું એટલે મારું કોક ને કોક ગોત્ર હોવું જોઈએ, અને ગોત્ર વગર કર્મકાંડ થાય નહીં. ખરેખર જોવા જઈએ ને ગોત્રનું મૂળિયું જોવા જો જઈએ તો ગોત્રની સાથે સારા સંસ્કારો ભેગા થયેલા હતા. એ બધા ગોત્રોને તમે મૂળિયામાં જશો તો ઋષિઓ દેખાશે. એ ઋષિઓએ મનુષ્ય જાત માટે કામ કર્યું છે. જે કાર્ય કદાચ કબીરે ક્રાંતિ કરીને કર્યું એ જ કાર્ય ઋષિએ પણ વૈચારિક ક્રાંતિ લાવીને કર્યું છે. અને પાછળથી એ ઋષિઓના જે વિચારો હતા એ વિચારો રૂપી જે ગૌત્ર હતું એ ગૌત્રને કર્મકાંડની અંદર નાખી દેવામાં આવ્યું. અને એટલા માટે આપણને એનો વિરોધ છે. ઋષિના સાચા વિચારોનો વિરોધ નથી, પણ જો ગોત્રને કર્મકાંડમાં ઉપયોગ કરવામાં આવે છે એનો આપણને વિરોધ છે. તો જે કન્ડિશનિંગ છે આપણું કે કોર્ટ હોય ત્યાં ન્યાય હોય, નિશાળ હોય ત્યાં ભણતર હોય, મંદિર મસ્જિદ દેવળ હોય ત્યાં ધર્મ હોય. આ બીજી એક માનસિકતા છે આપણી, ચર્ચિઝમ જેને કહીએ છીએ. ચર્ચિઝમ કે જેટલો વખત દેવળમાં ગયા એટલો વખત આપણે ભગવાન સાથે રહ્યા, અને જેવા ચર્ચની બહાર નીકળ્યા તો ભગવાન કોણ ને હું કોણ. મંદિરમાં ગયા ત્યાં આગળ ઘંટ માર્યો, નમન કર્યું, અને બહાર આવીને પાછા આપણા કુવિચારો ને કુટેવો બધું ચાલુ. મસ્જિદમાં જાય સજદો કરે, બહાર આવીને એકબીજાને કાપવાનું ચાલે. કબીરે કહ્યું આ તો ધર્મ નથી, આ કબીર ક્રાંતિ છે. તો જ્યાં આગળ મંદિર હોય, મસ્જિદ હોય, દેવળ હોય ત્યાં ધર્મ હોય જ એવું પણ માનવાનું કોઈ કારણ નથી. અને જ્યાં લગ્ન થયું હોય ત્યાં પ્રેમ હોય જ એ માનવાનું પણ કારણ નથી. કેટલા બધા લગ્નો છે જે પ્રેમ શૂન્ય હોઈ શકે. અત્યારે જુઓ ડિવોર્સ રેટ કેટલો બધો છે. તો એવું માની ન લેવાય કે ભાઈ લગ્ન છે એટલે પ્રેમ છે. આ બધા આપણા મગજમાં બેસી ગયેલા જે કન્ડિશનિંગ છે, અને આ જે કન્ડિશનિંગ છે એના લીધે મનુષ્ય જાતને બહુ મોટી ખોટ પડી છે. સ્વતંત્ર વિચારધારા બંધ થઈ ગઈ છે. જે આપણે સ્વનિયંત્રણની વાત કરીએ છીએ કે અમને બીજાનું નિયંત્રણ ખપતું નથી, પણ બીજાનું નિયંત્રણ ખપતું નથી એનો અર્થ એવો નથી કે અમે સ્વચ્છંદ છે. બીજાનું નિયંત્રણ ગમતું નથી એનું કારણ છે કે અમને સ્વનિયંત્રણ ગમે છે. આપણું પોતાનું, આપણી જાત ઉપરનું નિયંત્રણ. અને એ જે આપણું પોતાનું, આપણી જાત પરનું નિયંત્રણ એ જ આ કબીર ક્રાંતિ, એ જ આ જીવન ક્રાંતિ. સંતો આપણા ઉદા ભક્તોનું એ જે પ્રગટ થાય છે જીવનવાણી, એને આપણે જીવનવાણી શબ્દ, જીવનવાણી કહી. એ વાણીની સાથે આપણે જીવનજી મહારાજને જોડી દીધા છે, અને એટલા માટે એને જીવનવાણી કીધી છે. એમાં ફક્ત ને ફક્ત જીવનજી મહારાજના ક્રાંતિકારી વિચારોનું જ દર્શન થાય, એક ભાવ છે. આ આપણો જે નામદેવ કબીરનો ઈ પડથારો છે ત્યાંથી પણ આપણે જે વિચાર વિમર્શ કરીએ છીએ, જે સંવાદ કરીએ છીએ એ પણ એને આધારિત જ હોય છે. અહીંયા કોઈનો વિરોધ કરવાનો હેતુ નથી કે કોઈને નીચા પાડવાનો હેતુ નથી, પણ એક જે વૈચારિક ક્રાંતિ કબીર કરીને ગયા એ વૈચારિક ક્રાંતિની મસાલ ઉપાડી પદ્મનાભ અને જ્ઞાનીજીએ, અને ફરતી ફરતી આવી જીવનજી મહારાજ પાસે. અને અત્યારે એ મસાલ, એ ટેલ કહીએ તો પણ ચાલે, તો એ મસાલ કે ટેલ આપણી પાસે છે સંતો, આપણા ઈ પડથારા પાસે છે. અને જો એ ઈ પડથારાથી પણ આપણે આ વિચારો પ્રદર્શિત ન કરી શકીએ, સારી રીતે સમજી ન શકીએ, તો પડથારાનો પણ કોઈ અર્થ નથી સંતો. અને એટલા માટે ઘણી વખત આ પડથારા ઉપરથી આપણને જે વિચારો મળે છે તેમાં બીજાનો વિરોધ કરવાનો કોઈ પણ હેતુ નથી. અહીંયા ફક્ત ને ફક્ત જે વૈચારિક ક્રાંતિ કરવામાં આવી છે એની વાતો કરીએ છીએ. તો જે કબીર ક્રાંતિ છે, કબીર ક્રાંતિ કઈ તો કે જેને જીવન પર્યંત આખું જીવન સત્ય જ કીધું છે. લોકો શાસ્ત્રની વાતો કરે અને કબીર કે મેં કહું
આંખો દેખી, જે મેં આંખોએ જોયું છે હું એની વાત કરું છું. લોકો શાસ્ત્રોની વાતો કરે છે. અને આખી જિંદગી કબીરે આ ક્રાંતિ ચાલુ રાખી. અને અંત સમયે કબીરે શું કર્યું? દીકરા કમાલને કહે છે કે તું મને અહીંયા કાશીમાંથી મગહર લઈ જા. કારણ કે એક માન્યતા હતી કે મગહરમાં જે દેહ છોડે અને અંતિમ સંસ્કાર થાય તે આગલા જન્મે ગધેડો થાય. આ એક માન્યતાને તોડવા માટે કબીરે મોટી ઉંમરે, મે બી 120 પ્લસ, મોટી ઉંમરે કાશીથી મગહર ગયા. એ મગહર ગોરખપુરની નજીક આવેલું સ્થળ છે. અને કદાચ એ સ્થળ દરેકે જવું જોઈએ. દુનિયાના દરેક મનુષ્ય, પછી હિન્દુ હોય, મુસલમાન હોય, ખ્રિસ્તી હોય, કોઈ પણ ધર્મને માનતો હોય ને ત્યાં જવું જોઈએ. કારણ કે જે વૈચારિક ક્રાંતિ કબીરે ઊભી કરી છે એના અમલમાં મૂકનારા પણ કબીર. જેને આખી જિંદગી કાશીમાં કાઢી અને કાશીથી સાચું જ્ઞાન આપ્યું, એ અંતિમ સમયે એક બહુ મોટો ભ્રમ તોડવા માટે ત્યાં પહોંચી ગયા. અત્યારે આપણે ટીવી પર સમાચારો જોઈએ છે ને સંતો, તો એટલું બધું પૂર આવ્યું છે અને એની અંદર હરિદ્વાર ને બધી જગ્યા પર એટલા બધા પૂર આવ્યા છે. પોલીસ ત્યાં આગળ ઊભી રહી છે, રોકે છે લોકોને કે પાણીમાં જવામાં જોખમ છે, તો પણ લોકો ગાંઠતા નથી અને એવા પાણીની અંદર જઈને ડૂબકીઓ મારે છે. એ ડૂબકી રમતની નથી, પણ એક ભ્રમ અંદર આવી ગયેલો છે કે જ્યાં સુધી પાણીમાં ડૂબકી ન મારીને ત્યાં સુધી પાપ ધોવાય નહીં. એ બ્રાહ્મણે શીખવાડી દીધું છે અને એટલે પાણીમાં જઈને ડૂબકીઓ મારે છે. આટલું જોખમ લઈને કેટલાય જણા તણાઈ જાય છે અને મરે છે. એના વિડીયો પણ છે આપણી સાથે. અને આજે ગઈકાલે અને પરમ દિવસે પણ આ જ થતું હતું. તો આ જે ભ્રમ લોકોની અંદર આવી ગયો કે ગંગા નદીમાં ડૂબકી મારી અને બધા પાપ ધોવાઈ ગયા, આ બી કન્ડિશનિંગ જ છે. ગંગાનું પાણી જ પવિત્ર, બીજું કોઈ પાણી પવિત્ર નહીં, એ પણ એક કન્ડિશનિંગ જ છે. કબીરે તો કહી દીધું કે બધું જલ જ છે અને જલ પોષણ માટે છે. આ જે સુંદર ક્રાંતિ આપણા માટે કબીર કરીને ગયા છે, કબીર ક્રાંતિ કરીને ગયા, એ ક્રાંતિ ગજબની છે સંતો. અને કબીર ગયા ને ત્યાર પછીથી ઘણા બધા કમાલની પાસે ગયા, કબીરના દીકરા પાસે, અને એને જઈને કહે છે કે તમે એક સંપ્રદાય શરૂ કરો હવે. અને એ વખતે કમાલે જવાબ આપી દીધો કે મારાથી સંપ્રદાય શરૂ નહીં થાય. કબીર પોતે જ સંપ્રદાય વિરોધી હતા અને જો સંપ્રદાય શરૂ કરું તો જે સત્ય માટે કબીર જીવ્યા હતા એ સત્યની હત્યા થઈ જાય. આ કબીરના દીકરા કમાલના શબ્દો હતા. અને એ વખતે જે નિંદકો હતા ને એ લોકો બોલી ઉઠ્યા હતા, ડુબ્બા વંશ કબીર કા ઉપજ્યો પુત્ર કમાલ. લોકોએ ટીકા કરી કબીરનો વંશ હવે ડૂબી જવાનો, કારણ કે એને કમાલ જેવો છોકરો ઉભો થયો કે જેને સંપ્રદાય ઉભો કરવાની જ ના પાડી દીધી. કબીરની વૈચારિક પરંપરા હતી અને વૈચારિક પરંપરા ને લોકો કેરી કરે એવો એનો ભાવ હતો. અને એટલે કબીરના પુત્ર કમાલે કોઈ સંપ્રદાય નથી ઉભો કર્યો. સંપ્રદાય તો પાછળથી ઉભો થયો. ધર્મદાસે ને જે જગ્યાએ પણ જે કબીર પંથ ઉભા થયા છે એ થયા છે. અને હવે તો જુઓ કે આપણે કબીર પંથની અંદર પણ કર્મકાંડ આવી ગયા. અને કદાચ કમાલ એ વખતે સાચો હતો કે સંપ્રદાય મારે ઉભો નથી કરવો, કારણ કે મારે કબીરના સત્યની ક્રાંતિની હત્યા નથી કરવી. કબીરનો છોકરો કમાલ પણ મોટો ક્રાંતિકારી કહેવાય. અને એવું કહેવાય છે કે કબીરની દીકરી કમાલી એને પણ એક બ્રાહ્મણની સાથે લગ્ન કર્યું હતું. એક પ્રોફેસરે આ એક રિસર્ચ પેપરમાં લખેલું છે. આ કબીરની ઉપર કેટલું બધું રિસર્ચ થયું, કેટલી બધી પીએચડી થઈ, કેટલા બધા લોકોએ પીએચડી કરી. એમાં આપણા પોતાના કાંતિકુમાર ભટ્ટ પણ આવ્યા અને એમને પણ કબીર વિશે સુંદર લખ્યું છે. એ કબીરની પરંપરાને આપણે ઉદા ભક્તોએ કેવી રીતે પકડી રાખી છે, જાળવી રાખી છે, એ વિશે પણ લખાણ છે. તો સંતો આપણે જાણીએ કે આપણે કોણ છે, આપણું મૂળિયું કયું છે, આપણું તીર્થ સ્થાન કયું છે. આપણે સુંદર વિચારો છે ને એ આપણું તીર્થ સ્થાન છે.
આપણું તીર્થ સ્થાન એ અત્યારના બધા જે તીર્થ સ્થાનો બતાડે છે એ નથી. આપણા માટેનું તીર્થ સ્થાન ઉદાધર્મ પંચરત્ન માલા છે. આપણું તીર્થ સ્થાન સમાગમ છે. આપણું તીર્થ સ્થાન અધ્યયજીના કીર્તનો છે. અને એ તીર્થ સ્થાન ને આપણે લીધો છે હાથમાં. 4 પદાર્થની અંદર જે સંત સંગત આવે છે તે એના માટે જ આવી છે. આપણને કોઈ જગ્યાએ એવું નથી કીધું કે તીર્થ સંગત કરવા જાઓ. સંત સંગત કરવા કીધી છે. તો સંત સંગત એટલે શું? સંત કોણ? કે સંત એ કે જે લોકોના હૃદયોને જોડે એ સંત કહેવાય. જેને કોઈ તંત ન હોય તે સંત કહેવાય. અને જે લોકોના હૃદયોને જોડે તે સાચો સંત. જે ચાલી નીકળ્યા જીવનજી મહારાજ સાથે, એમના હૃદયોને જીવનજી મહારાજે જોડી દીધા. કબીરે પણ માનવને જોડ્યો. કબીરે માનવને તોડ્યો નથી. જે જુદા જુદા સંપ્રદાયોમાં વિભાગોમાં જે મનુષ્ય વહેંચી ગયો હતો એ બધા મનુષ્યોને ભેગા કરીને એક મોટી ક્રાંતિ કરી. અને આ ક્રાંતિ ની સફળતા નિષ્ફળતા વિશે આપણે આગળ વાત કરીશું. પણ આપણે આપણા ક્રમને ચાલુ રાખ્યા. વાત એટલા માટે આવી કે પ્રબોધ કા અંગની અંદર આપણને સાચો પ્રબોધ કોને કર્યો છે એ આવતીકાલની સાખ્યોમાં આવવાનું છે. કારણ કે એમાં ગુરુ પરંપરા આવવાની છે. એમાં કબીર આવવાના છે, જ્ઞાનીજી આવવાના છે, પદ્મનાભ આવવાના છે. તો પ્રબોધ કા અંગની અંદર કબીર જે આપણો મુખ્ય પાયો છે, ને બીજો પાયો આપણા નરસિંહ મહેતા છે. તો જે મુખ્ય પાયો જે કબીર છે એ કબીરની વાત મેં એટલા માટે કરી, એક પ્રિફેસ તરીકે કરી કે આવતીકાલે જે સાખ્યો આવશે એમાં આ કબીર ખડા બજાર મેં. અને બીજું પણ એક છે કે દેખ કબીરા રોયા, કે કબીર રડ્યા. કબીર રડ્યા કેમ? કે જે આનંદ જે મને અહીંયા મળે છે, સંત સંગતમાં જે આનંદ મળે છે, એ સંત સંગતનો આનંદ કદાચ હું જઉં તો મને મળે કે ન પણ મળે. એમને શંકા હતી. એટલે દેખ કબીરા રોયા. કબીર રડતા હતા કેમ? કે જે રીતે દુનિયા ચાલી રહી છે એનું એમને દુઃખ હતું. અને એટલે તેમણે પેલું કહ્યું હતું કે હરદમ લો લગાતા જા, કે તું લો એટલે કે જ્યોત, તું જ્યોત ને પ્રગટાવતો જા. ન મંદિર જા, ન મસ્જિદ જા, કોઈ જવાની જરૂર નથી. ન કર સજદા, કશું કરવાની જરૂર નથી. તું હરદમ લો લગાતા જા. પ્રેમની જ્યોત તું પ્રગટાવતો જા. અને પ્રેમની જ્યોત તું પ્રગટાવતો જઈશ તો તારું જીવન સફળ થઈ જશે. આ કબીર આપણને કહીને ગયા. તો જે સાખી નંબર 125 ની આપણે વાત કરતા હતા ગયા વખતે, સન્માન કરી સરબસ દઉં. ભગવાન કહે છે કે હું દરેકનું સન્માન કરું છું અને મારા જે ભક્તો છે એમના માટે હું પ્રાણ આપી દઉં છું. હું કશું ભગત પાસે માગતો નથી. અને મળી બજુ ભગવાન કે હું એઓની સાથે ભળી જાઉં છું. જે એકાત્મતા છે એની વાત અહીંયા આપણને કરી છે. અને ત્યાર પછીની સાખી નંબર 126 માં કહે છે, રસોઈ રઘુપતિ નામ કી હરિજન લેવે અધાય, વિમુખ હોય જે જીવના તે સિત ન ચાખન ખાય. રસોઈ રઘુપતિ નામની જે રસોઈ પીરસવામાં આવી છે એ રામના નામરૂપી ભોજન આપણને તૈયાર મળેલું છે. અને રામનું નામરૂપી ભોજન જે આપણને મળ્યું છે એને એ રામ રસ, પ્રેમ રસ, એને આપણે વારે ઘડીએ ચાખીએ, એના આરોગ્ય, એનાથી આપણું મન પણ ધરાય અને તન પણ ધરાય, એવો એક સુંદર ભાવ છે. અને ત્યાં જ આપણને જીવનજી મહારાજ યાદ આવે, શાક પાક મળી ભોજન પાવો. આ શાક પાક મળી ભોજન પાવોની અંદર ચોક્કસ જ તનને સંતોષ આપે એવું શુદ્ધ સ્વાદિષ્ટ ઘરના બનેલા ભોજનની વાત છે. અને એ જ રીતે ભોજનની અંદર ભજન પણ આવે, સંત સંગત મળી હરિ ગુણ ગાવ. બંને એક સાથે એમને મૂકી દીધા. એક તનનું ભોજન મૂક્યું, બીજું મનનું ભોજન મૂક્યું આ ટચુકડી આરતીની અંદર. અને એ આપણને કહે છે કે રસોઈ રઘુપતિ નામ કે હરિજન લેવે અધાય, એને લઈને હરિજનો ધરાય છે, પેટ ભરીને એને લે છે.
વિમુખ હોય જે જીવના તે શીતના ચાખણ ખાય. અને જેમને આ ભક્તિ કરી છે, સાચા રામ નામની ભક્તિ કરી છે, તે આ આન દેવની ધરાવેલી કોઈ પણ પ્રકારની પ્રસાદી લેવા જતા નથી. સંતો, મને યાદ છે હમણાં જ એક ભગતને ત્યાં અમે ગુરુ સંગાતે યાત્રા વિશે ગયા હતા, અને એ ભગતે ત્યાં રોકાયા, લાંબો પ્રસાદ લીધો, નીકળ્યા બહાર, દરવાજા પર ઉભા હતા. તો દરવાજા પર ઉભા હતા એ વખતે વાતો નીકળી. એમના શેરીમાં, એમના ગામમાં ઇતર મંદિરો પણ હતા. કદાચ સામે જ હતું બીજું એક મંદિર તો. અને આ જે પ્રસાદીની જે વાત કરી છે કે ભાઈ પ્રસાદ લઈને એમને ત્યાં આવે લોકો, તો એ પ્રસાદ પણ ગ્રહણ ન કરે. અને જ્યારે એમના મુખે સાંભળ્યું કે પ્રસાદ કેમ ગ્રહણ નથી કરતા, ત્યારે ઉદા ભક્ત માટે અહોભાવ પ્રગટ થાય કે એ પ્રસાદને તમે આરોગો, તમારા પેટમાં મૂકો. અન્ન તેવો ઓડકાર, અન્ન તેવું મન. કારણ કે એ પ્રસાદ કોને ધરાવેલો છે, એમાં કયો ભાવ છે એ આપણને ખબર નથી. આપણા ઉદા ભક્તોની પ્રણાલીમાં જે પ્રસાદ ધરાવવામાં આવે છે, આપણે આદ ગાતા હોઈએ છીએ, પ્રસાદની સાખી ગાતા હોઈએ છીએ, વેગે વૃંદા તેરે પિયા કો બુલાવો. એ જે આપણે ગઈએ ને આપણો જે શુદ્ધ કર્મોનો, શુદ્ધ મનથી બનાવેલો પ્રસાદ અને બીજો આનદેવને ચડાવેલો પ્રસાદ, એમાં તફાવત લેવાનો જ નહીં. એ પ્રસાદને હાથમાં જ નહીં લેવાનો. આ ચુસ્ત ઉદા ભક્ત, મેં મારી આંખોએ જોયેલો દાખલો, એમની સાથે થયેલો સંવાદ હજુ પણ મને યાદ છે. તો અહીંયા આગળ એ કહે છે કે વિમુખ હોય જે જીવના તે શીતના ચાખણ ખાય. કે જેઓ ભક્તિહીન છે ને તેઓ કદાચ આનદેવનું ભોજન લઈ લે, પણ જે સાચો અનીન વૈષ્ણવ ઉદા ભક્ત છે તે એ ના લે. આપણે તો જે તીર્થ સ્થાનોમાં લોકો ગયા હોય, તીર્થ સ્થાનોનો પ્રસાદ આપણને આપે, પ્રસાદનો અનાદર ન થાય એટલે મોઢામાં મૂકી દઈએ. એ આપણી પ્રણાલી ન હતી સંતો. અહીં આગળથી હું કોઈ સજેશન નથી કરતો કે આપણે આવું કરવું, પણ પોતે વિચારવું. આ તો એક દાખલો જ આપ્યો મેં તમને કે શુદ્ધતાને આપણે આપણા જીવનમાં કઈ કક્ષા સુધી લઈ જવી છે એ આપણે પોતે નક્કી કરવાનું છે. એ જે ઉદા ભક્ત છે એ શુદ્ધતાને પોતાના વિચારો પ્રમાણે ઊંચા લેવલ ઉપર લઈ જવાનો એમણે પ્રયત્ન કર્યો, અને આ સાખ્યમાં એનું અનુમોદન મળે છે કે જે આન દેવને ધરાવેલો પ્રસાદ આપણે ન લઈએ. અને ત્યાં આગળ જ આપણે વચ્ચે વાત કરતા હતા, સરેલ સાકુટ, આનદેવ અને અનિન વૈષ્ણવ, એની વચ્ચેનો તફાવતની આપણે વાત કરતા હતા. ત્યાર પછીથી આપણને આ વિદુરની વાત ફરીથી પાછી આવી. ધન વિદુર એ જીવના મેં ભાજી અલુની લેત, જૂઠે બોર મીઠે કીએ એ નિજ જન કહેત. ધન વિદુર એ જીવના, ધન્ય છે વિદુર, ધન્ય છે સબરી. પ્રેમથી ભરપૂર ભક્તો હતા એટલે ભગવાને ભાજી પણ આરોગી અને એઠા બોર પણ આરોગ્યા. કોના માટે? નિજ જન કે હેત. પોતાના જન ગણ્યા, પોતાના ગણ્યા, એમના હેત માટે એમણે કહ્યું. જે રીતે શબ્દ ધન અહીંયા વપરાયો છે ને, એવો શબ્દ આપણે સવર્ણના પ્રભાતિયામાં આવે છે સંતો. બલિહારી રે નાથ મુને મુકેશમાં, બલિહારી રે. નરસિંહ મહેતાએ આ શબ્દને એટલો સરસ રીતે ઉચક્યો છે, એટલા પ્રેમ ભાવથી એની પર કીર્તનો રચ્યા છે, બલિહારીના કીર્તનો. ગજબ ગજબ પ્રેમ ભરેલો છે કીર્તનોની અંદર. તો જ્યારે જ્યારે પણ આપણને ધન શબ્દ મળે, ધન્ય શબ્દ મળે, ત્યારે આપણને એ પ્રભુની બલિહારી તો યાદ આવે જ સંતો. તો આ બલિહારી આપણા સર્વેની ઉપર બનતી રહે. 128, 29, 30, 31 આપણે શનિવારે વાત કરીશું સંતો. તો ચોક્કસ જ આ બલિહારી આપણા જીવનમાં આવતી રહે, બનતી રહે, એવા સુંદર ભાવ સાથે વિરવું છું. સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર, જીવનજી મહારાજની ગાદીને, તેમના ક્રાંતિકારી વિચારોને સાદર સપ્રેમ રામ કબીર, રામ કબીર.
રામ કબીર સર્વે સંતોને પ્રભાતમાં પ્રેમ ભર્યા રામ રામ કબીર રામ કબીર રામ કબીર રામ કબીર સર્વે ભક્તોને પ્રેમ ભર્યા રામ રામ કબીર 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 પ્રભાતના રામ રામ કબીર 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 રામ કબીર